રાધનપુર નર્મદા નિગમ જમીન સંપાદન કચેરી સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ. એવોર્ડ થયેલા પૈસામાં કમિશન માંગતા એજન્ટો મારફત એજન્ટ વિરોધ લેખિત ફરિયાદ. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂત દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી, જેમાં રાધનપુરના નર્મદા જમીન સંપાદન નિગમના અધિકારીઓ અને HDFC બેંકના કર્મચારી અને એજન્ટો ઉપર સવાલ ઉઠાવ્યા. એવોર્ડ થયેલા પૈસાની અંદર 20% કમિશન માંગતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી. કેસ નંબર 3424 જેતલપુર. ખેડૂતનું નામ છે ચમનભાઈ વીરાભાઈ ઠાકોર. સર્વે નંબર 221 3માં મંજૂર થયેલા રકમ 5,83,564. તેની અંદરથી 20% કમિશન એટલે કે 1,15,000 જેવા કમિશન માંગતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેખિતમાં નોંધાઈ છે. રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે સર્વે નંબર 221 પૈકી 3ની અંદર 13 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પ્રસાર થઈ હતી. તે કેનાલની અંદર સરકાર દ્વારા 13 વર્ષ બાદ એવોર્ડ મંજૂર થતાં તેનું ચૂકવણું ખેડૂતને કરવામાં આવ્યું હતું, જેને લઈને એજન્ટો દ્વારા ખેડૂતો પાસે 20% કમિશન માંગતા ખેડૂત પહોંચ્યા પોલીસ સ્ટેશન રાધનપુર ખાતે. ચમનભાઈ વીરાભાઈ ઠાકોર, જેતલપુરા, રાધનપુર તાલુકા. નર્મદાના પૈસા અમારા ગામમાં 24-25 જણા ખેડૂત છે, એમના 4 કરોડ રૂપિયા મંજૂર થશે અને આ લોકો 20% અમારા કને કમિશન માગે છે. એટલે અમારે 80 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માગે છે. તો હવે આનું અમારે પોલીસ સ્ટેશન અને ધારાસભ્ય બધા અમારી મહેનત કરી અમારા કૌભાંડ બચાવી લે. રબારી રત્નાભાઈ જેતલપુરા. અને અમારે જે ધારાસભ્યની રજૂઆતથી અમારા ખેતરમાં 15 વર્ષથી કેનલ ચાલતી હતી અને અત્યારે 15 વર્ષે 4 કરોડ ઉપરની રકમ અમારા માન્ય શ્રી ધારાસભ્યએ રજૂઆત કરીને મુખ્યમંત્રીને મંજૂર કરાયા છે પૈસા. અને અત્યારે હાલમાં અમારા ચમનજી વિરાજીના ચેકબુક HDFC બેંકમાં ખાતું ખોલાઈને ચેકબુકમાં એ ચેકબુક લઈ જઈ અને એ લોકોએ નર્મદાના અધિકારી, HDFC બેંકના અધિકારી આ લોકો અમારી સાથે ચીટિંગ કરીને ચેકબુક લઈ ગયા છે. અમને ચેકબુક મળતી નથી અને હવે અમે ત્યાં પોલીસ કેસ કરે છે. ચેકમાં સહી નથી કરાઈ, પણ ચેકબુક લઈ ગયા છે. અમને એવું કીધું છે મૌખિક ચમનજી વિરાજીને કે તમને અમે ચેક લઈને આવશે એ ટાઈમે સહી કરી આપ્યા નહીં, એટલે અમે તમને ચેક આપી દઈશું. હવે સનો ચેક લઈને આવવાની અમને માહિતી નથી. અમારી સાથે 20%ની કમિશનની વાત કરી તો અમે તમને પૈસા પાવશું ને કે પૈસા પાવશું નહીં. એમાં કોણ કોણ સંડોવાયેલા હોય છે? આમાં નર્મદા નિગમના અધિકારીઓ અને HDFC બેંકના અધિકારીઓ. આ લોકોની દાનત અમારા પૈસામાંથી બગડી છે. 4 કરોડની રકમમાંથી કેટલા ટકા કમિશન? 20% કમિશન માગે છે. બરાબર. તો તમારી શું માંગણી? અમારી તો કે સરકાર શ્રી અમારા ધારાસભ્ય અપાયા છે, મુખ્યમંત્રીને ભલામણ કરી, મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરી અને પૈસા અમારા ધારાસભ્યને અમારા તાલુકાના વિસ્તારના ખેડૂતોને મંજૂર કરીને આપી દીધા. તો પૈસા અમે કેવી રીતે 20% કમિશન આપો?